સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકની ઘટનાથી ચકચાર મચી ગયો છે। પતિએ પત્ની પર ચાલુ કોર્ટમાં એસિડ ફેંક્યું। જજની સામે જ પત્ની પર એસિડ એટેક કરવામાં આવ્યો છે। ભરણપોષણના કેસમાં રોષે ભરાયેલા પતિની આ કરતૂત સામે આવી છે, જ્યાં પત્ની પર એસિડ એટેક બાદ પતિએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। એસિડ એટેકને કારણે મહિલાના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે। હાલ પતિ પત્ની બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક લેડી હતી અને એની પાછળ એમના હસબન્ડ હતા। એ બેનો કદાચ ખોરાકીનો કેસ ચાલતો હતો અને એમાં પેલા ભાઈએ આવીને એમની ઉપર એસિડ નાખ્યું। અમારી પર છાતા ઉડ્યા, પણ ત્યારે અમને ખબર નહીં પડી પહેલાં કે શું થયું। પછી પાછળથી ચીસાચીસ થઈ કે એસિડ નાખ્યું, આ થયું, અને પછી થોડું ટાઈમ રહીને બર્નિંગ થયું ને સ્મેલ આવ્યું। ત્યારે ખબર પડી કે કોઈએ એમના હસબન્ડે એમની પર એસિડ નાખ્યું છે। બંનેની ઉંમર 65-70ની આજુબાજુ હશે। મારી પાછળ હતા, અમે જોઈને, પણ એ પછી એમને બહુ બર્નિંગ થયું હતું અને એવું બી સાંભળ્યું છે કે એમને કંઈ ભાઈએ બી પોતે કંઈક દવા કે કંઈક પીધું છે। અમે આગળની રોપમાં બેઠા હતા, જે બેનનું તમે ઇન્ટરવ્યૂ લીધું કૃષ્ણાબેન જોડે, અને અમારી પાછળ આ જે બેનની ઉપર એટેક થયો છે એસિડ એટેક, કે એ બેન બેઠા હતા અને એમની પાછળ જે હસબન્ડ હતા એ બેઠા હતા। તો અચાનક અમારી પાછળથી ચીસ થઈ અને છાંટા અમારી ઉપર પર પડેલા હતા, એટલે થોડું બળતરા થવા જેવી લાગી અને એસિડની સ્મેલ આવી, એટલે પાછળ ફરીને અમે જોયું તો પેલા હસબન્ડે એસિડ બોટલથી નાખી રહ્યા હતા। આંખ પરથી ઉપરથી નાખ્યું એટલે રેલા પડતા હતા। એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી, ના છાંટા ઉડ્યા હતા થોડા, જે તે ટાઈમે થોડી બળતરા થઈ હતી। અત્યારે બનેલી છે, પક્ષકારો બંને હાજર હતા અને પોતાની પત્ની ઉપર આ કામના આરોપી પતિએ પાછળથી જ એસિડની બોટલ પત્ની ઉપર નાખી દીધી ચાલુ કોર્ટમાં। પતિ પત્નીના ઝઘડાનો કેસ ચાલુ હતો। અગાઉ પણ આ કામના પતિએ એટલે આરોપીએ અટેમ્પ્ટ ટુ મર્ડરનું કૃત્ય કરેલું છે। કોર્ટના પાર્કિંગમાં પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરેલો હતો। ઉમરા પોલીસ સ્ટેશનની અંદર 307નો ગુનો દાખલ થયેલો છે અને આ કામના આરોપી બેલ આઉટ છે। તેમ છતાં આજે ફરી વખત એણે પોતાની હિંમત કરીને આ પ્રકારનું ગંભીર દુષ્કૃત્ય કોર્ટની અંદર કરેલું છે। એની અંદર આ પ્રકારે વેપન લઈને આવવા, એસિડની બોટલો લઈને આવી, એ ખરેખર બહુ હીન પ્રકારનું કૃત્ય કહેવાય। આ કામના આરોપીને ખરેખર આ રીતના જાહેર જનતામાં ફરવા ન દેવાય, એને કસ્ટડીમાં લઈ લેવો જોઈએ અને આ કામના આરોપીને ન છોડવો જોઈએ બેલ ઉપર। હવે